હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અને આજે છે રવિવાર. રવિવાર છે તે શું છે? અમે જવાના છીએ હોટલમાં જમવા. આ કેટલો બધો વરસાદ આવે છે, તણાઈ જાહો. એ તમારે જ જોવાનું. આ મેં રાજમાં પલાયા છે. કોને પૂછીને પલાળ્યા તમે રાજમાં? મારે કોઈ પૂછવાની જરૂર નથી. હું જ બનાવવાનું રાજમાં. અરે તારી બેન કેવી વખાણ કરતી હતી, મારી બેન ને હારા આવડે. મને આવડતા જ નથી રાજમાં બનાવતા. મારી બેન વખાણ કરતી હતી ને, તો જાઓ મારી બેન ને અહીંયા, એ તમને રાજમાં બનાવી દે. માનત બનાવવા રાજમાં. અહીં હું બેઠી છો? ઓલા રાજમાં બનાવી ની. મને પૂછીને તમે પલાળ્યા હતા? ભાઈ આઈને રાજમાં બનાય. તાર મેકઅપ લેવો છે ને, હું તને પૈસા આપે. આપશો ને? હા હાલો. આ હું ભાત વળ્યા, આ કઈ ભંડારો નથી કરવાનો. એટલા ભાત તો જોઈ જાહે. હા, હજી તો કાંદા ટમેટા સુધારી જ રહીશો. ઘીનો ડબરો થઈ ગયો. ઘીનો ડબરો નથી લેવો, જો તેલની બવણી ના પડી. તમે જાઓ. હું અહીંયા જ ઊભી રે. તમે બનાવશો કે હું બનાવું? તું બનાય. ઓછું નાખજે તેલ. તો ઘીમાં બનાવવું? ના ના, તેલમાં બનાય. તો આપણે છે ને કાંદા ટમેટાની ગ્રેવી કરી લેવું. એટલા બધા કાંદા ટમેટા? આ છે ને ગેસ પૂરો થઈ જાય, ધીમો કરી નખાય. અને આ બધા મસાલા કેટલા મોંઘા છે, ગરમ મસાલા બધા નાખી. હાલે આ લસણ. લસણ તો ભૂલાઈ ગયું. જોયું ને? હા, તમે આ કસકસ કર્યા રાખો ને, એમાં માથાકૂટ થાય. લ્યો, આ ક્યાં હેંગર્યું તું તમે આ લસણ? અહીંયા જ પડ્યું તું, તેનું જ જોયું. મારે છે ને આ લસણ આ પેલા નાખવાનું હતું, કાંઈ નહીં, ચડી જાહે. બીજું હું સાઈડમાં થોડુંક નાખી દો, હોળી જાય. ભૂલવાડી દીધું. આ તમે રસોડામાં આવો ને એટલે આવું જ થાય. તમે એમ ન કરું, કસકસ જ કર્યા રાખો. જોવું જ પડે ને. ગ્રેવી બની કે નહીં? બસ હવે ખાતા નહીં. ચેક કરું છું. રકેબી ભરી દે. હાલ્યો, આ તમે લઈ જાઓ. લાવો, હું તમને ચટણી મીઠું બધું વેરી દઉં માથે. એટલે બધું નથી લઈ જાવ, મને દે આમાં થોડા. તમારે આવી જ રીતના ખાવાતા તો હું કામ આ બધા ફંદવા કર્યા કે રાજમાં બનાય, રાજમાં બનાય? બનાય બનાય, હાલ બનાય. તો ચટણી મીઠું વેરીને જ ખાઈ લ્યો ને. ના ના, બનાય. હું ભૂલી જાઉં છું આમાં, હું મારે મસાલા નાખવા. ઈ થોડીક વારે આવી જાય. હું બની જાય એટલે હું તમને હાથ કરીશ. આ હું કહીશું? ઈ પીસું છું. એને પીસવાના ન હોય, એ તો બફાઈ તો ગયા છે. મને ખબર છે તમારા મોઢામાં દાંત છે. એ પીસી નાખીને આમાં તો ગ્રેવી છે ને બહુ સરસ થાય. અને આપણે બધા જે મસાલા છે ને એ નાખી દેવું. હળદર, ધાણા જીરા પાવડર, મીઠું તો મેં પહેલા નાખ્યું હતું થોડું, એ પાછું થોડુંક નાખીશું. તે પછી મેં ઉમેરશે કાશ્મીરી મરચા પાવડર, અને 1 ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો આવે ને એ ઉમેરીશું. સરસ લાગે છે. આમાં કસ્તુરી મેથી આવે ને એ પણ નખાય, મારી પાસે નથી એટલે મેં નથી નાખી. અને રાજમાં મેં થોડાક પીસી લીધા હતા. પીસેલા આપણે રાજમાં નાખીને તો ગ્રેવી છે ને બહુ સરસ એવી બને છે. ગ્રેવી આપણી એકદમ સરસ ઘાટી બની ગઈ છે. અને હવે આપણે રાજમાં છે ને એ ઉમેરી દેવું. હવે ભાઈ નાખને એમાં.
અને આ પાણી બાફેલું આપણે નાખવું હોય ને તો એ પણ આપણે થોડુંક ઉમેરી શકાય. રાજમા જો આપણે એકદમ મસ્ત બની ગયા. શું કેવું બા? સરસ જો. બની ગયા છે ને? સરસ બન્યા. હા, એકવાર માટે આપણે ઉકળવા દેવી બા. ત્યાં હું સંપૂર્ણ એ વાત કરી લઉં. હવે ખાવા ટાણે ક્યાં જવું છે તમારે સંપૂડી પાસે? આગળ આવું છું સંપૂર્ણ પાસે વાત કરી. બની ગયું. હા, ઓલી મંજૂરી હશે ને મેન કર્યું છે એટલે હું દઈ આવું. એને બહુ કે તમારે ઘેરેથી લઈ આવો. થોડુંક શાક નાખ ને વધારે નાખજે એટલે છોકરા ખાય. આ હોત રાજમા નાખ, ઓલા કાંદા નાખ, ધાણા નાખ, લીંબુ મૂક. મૂકું છું, તમે નિરાયત રાખો ને. હા, બહુ સુગંધ આવે છે. નાખ થોડાક વધારે. પછી લીંબુ ની મૂક. અને આ આપણા રાજમા બનીને તૈયાર છે. અને ફ્રેન્ડ્સ, આપણા રાજમા બની ગયા છે. મંજૂરી દઈ આવું ખાતી થાય આ ગરમા ગરમ. તો તમે અહીંયા જ ખાઈને આવજો મંજૂરી અહીંયા. તો કોના કોના બા આવું કરે છે એ તમે લોકો જરૂર કોમેન્ટમાં જણાવજો. બાય બાય.